કરું છું। આજે કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશો 2025-26ના આ સુપ્રસંગે મને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે। આપણે જ્યાં પણ નજર કરીએ ત્યાં વિજ્ઞાન અને ટેકનોલોજી અસર જોઈ શકીએ છીએ। સવારે ઉઠી અને રાત્રે સૂતી વખતે પણ તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। આપણો મોબાઈલ ફોન, ટીવી, ઇન્ટરનેટ આ બધું વિજ્ઞાન અને ટેકનોલોજીથી જ દેન છે। પહેલાના સમયમાં લોકો એકબીજા સાથે વાત કરવા પત્ર લખતા હતા, તેમાં દિવસો લાગી જતા હતા। આજે 1 સેકન્ડમાં વોટ્સઅપ પર વિડીયો કોલ દ્વારા દુનિયાના કોઈપણ ખૂણે વાત કરી શકાય છે। આ વિજ્ઞાનનો જ કમાલ છે। ખેતીકામમાં પણ ટ્રેક્ટર, આધુનિક બિયારણ, સિંચાઈની પદ્ધતિઓ પણ વિજ્ઞાનને કારણે જ શક્ય બની છે। આપણું શિક્ષણ પણ વિજ્ઞાન અને ટેકનોલોજીથી જ ઘણું બદલાયું છે। આજે આપણે સ્માર્ટ ક્લાસરૂમમાં ભણીએ છીએ અને કમ્પ્યુટર પર પ્રોજેક્ટ બનાવીએ છીએ। ઇન્ટરનેટ દ્વારા કોઈપણ માહિતી મેળવી શકીએ છીએ। તેથી આપણું જ્ઞાન વધે છે અને શીખવું રસપ્રદ બને છે। આજે જે નવી દીકરીઓ આપણી શાળામાં આવી રહી છે તેમને પણ વિજ્ઞાન અને ટેકનોલોજી સમજવું ખૂબ જ જરૂરી છે। જો તે વિજ્ઞાન અને ટેકનોલોજી સમજશે તો જ ભવિષ્યમાં ઘણી પ્રગતિ મેળવી શકશે। નવા ઉપકરણો, નવા સંશોધન કરી શકશે, નવા ઉપકરણો મેળવી શકશે અને દેશના વિકાસમાં ફાળો આપી શકશે। યાદ રાખો, વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનને સરળ અને સારું બનાવે છે। ચાલો આપણે તેનો સારો ઉપયોગ કરીએ।